તો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે સીએમને પત્ર લખ્યો છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી છે। રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા પણ સીએમને માંગ કરી છે। રત્ન કલાકારો હાલમાં આર્થિક સંકળામણમાં મુકાયા છે અને આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ભરી રહ્યા છે, જેના જ કારણે યોગ્ય હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી। અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી। રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે। આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્ન કલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે। એમનું ધ્યાન દોર્યું છે કે રત્ન કલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્ન કલાકાર વિકાસ બોર્ડ અને રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ